શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. તો મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે ફાગણ માસની અમાસ પર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે અને આ વર્ષ 2024નું સૌપ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. તો આ સૂર્યગ્રહણ આપણને કેટલી અસર કરશે તથા આપણને દેખાશે કે નહીં, સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું, દરેક માહિતી આપ સૌ લોકોને આ વિડીયોમાં જણાવીશ કે જેથી કરીને સૂર્યગ્રહણને લગતા કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો તે દૂર થઈ જાય. જો તમને સૂર્યગ્રહણને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, તેનો યોગ્ય ઉત્તર આપવામાં આવશે. તો ચાલો શરૂ કરીએ. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વિજ્ઞાનની સાથે જ જ્યોતિષ અને આધ્યાત્મિકપણે પણ તેનું ઘણું મહત્વ છે. ગ્રહણની શુભ અને અશુભ બંને અસર દેશ અને દુનિયા પર પડે છે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે આ સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. વર્ષ 2024માં થનાર ગ્રહણની વાત કરીએ તો આ વર્ષે કુલ 4 ગ્રહણ થવાના છે, જેમાંથી 2 સૂર્યગ્રહણ થશે. વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ફાગણ અમાસના દિવસે થવાનું છે. પૌરાણિક માન્યતા અનુસાર સૂર્યગ્રહણ રાહુ અને કેતુના કારણે લાગે છે અને આ હંમેશા અમાસના દિવસે થાય છે. રાહુ અને કેતુ સૂર્યને ગ્રાસ કરવા માટે આવે છે. આ જ કારણે સૂર્યગ્રહણ લાગે છે. આ પાછળનું કારણ સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલ અમૃત સાથે જોડાયેલું છે. તમને ખબર જ હશે કે સૂર્યદેવ પ્રત્યક્ષ દેવ છે અને જ્યારે પણ એમના પર ગ્રહણ લાગે છે એનું સૂતકકાળ 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. એવામાં સૂર્યગ્રહણનો સૂતકકાળમાં બધા માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. જ્યોતિષ પાસે જાણીએ કે સૂર્યગ્રહણ ક્યારે લાગશે. સૂર્યગ્રહણનો સૂતકકાળ ક્યારે છે? વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ ક્યાં ક્યાં લાગશે? પહેલું સૂર્યગ્રહણ 2024માં ક્યારે લાગશે? જ્યોતિષીઓ અનુસાર વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલના દિવસે સોમવારે ચૈત્ર અમાસની તિથિએ લાગવાનું છે. ભારતીય સમય અનુસાર વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ રાત્રે 9:12 લાગશે અને મોડી રાત્રે 2:22 સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 10 મિનિટનો રહેશે. આ સૌથી લાંબુ ગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ મીન રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગશે. આ વર્ષે ફાગણ અમાસની તિથિ 8 એપ્રિલ મોડી રાત્રે 3:21 થી 9 એપ્રિલ રાત્રે 11:50 સુધી ચાલશે. એનાથી બીજા દિવસે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ જશે. સૂતકકાળ ભારતમાં માન્ય રહેશે કે નહીં? ગ્રહણના 12 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જશે અને ગ્રહણના સમાપન સાથે અંત થઈ જશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, તેથી સૂતક નહીં લાગે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ થાય છે તો જ તેનો સૂતકકાળ માન્ય ગણાય છે. જો તમારા વિસ્તારમાં કે દેશમાં સૂર્યગ્રહણ ન થતું હોય તો સૂતકકાળ નહીં હોય. શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણની શરૂઆતના 12 કલાક પહેલાં સૂતકનો સમયગાળો શરૂ થઈ જશે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવા માટે પ્રતિબંધિત છે. આ સાથે મંદિરોના દરવાજા પણ બંધ થઈ જાય છે. 8 એપ્રિલે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતકકાળ નહીં લાગે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે? વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અમેરિકામાં સંપૂર્ણ રીતે દેખાશે. આ સૂર્યગ્રહણ અમેરિકાના 13 રાજ્યોમાં જોઈ શકાશે
ઉપરાંત કેનેડા અને મેક્સિકોમાં પણ આ સૂર્યગ્રહણ જોઈ શકાશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ પશ્ચિમ યુરોપ, ઓસ્ટ્રેલિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર અને આયર્લેન્ડમાં પણ દેખાશે. સૂર્યગ્રહણ વખતે શું કરવું જોઈએ? જ્યારે પણ સૂર્યગ્રહણ થાય ત્યારે તમારે એક જગ્યાએ સ્થિર રહેવું જોઈએ અને તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરવું જોઈએ. તમે તમારા મનપસંદ દેવતાના નામનો જાપ કરી શકો છો અથવા તેમના કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો. જ્યારે સૂર્યગ્રહણ સમાપ્ત થાય છે ત્યારે ઘર સાફ કરો, તે પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ઘઉં, ગોળ વગેરેનું દાન કરો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.